habit will restrict your freedom. You are a slave of your habits. Habits are a slavery of a mankind. આદતો તમને ગુલામ બનાવશે. સવાલ એ નથી આદત સારી છે કે ખરાબ છે. સવાલ એ છે આદત છે એટલે તમારે એ કરવું જ પડશે. તમે દોરવાઈ જશો. તમે રહી નહીં શકો એ કર્યા વગર. આદત સારી હશે. મંદિર જવું છે, પૂજા કરવી છે, પાઠ કરવા છે, યાત્રા કરવી છે, સારી આદત છે. કોઈ નહીં કે ખરાબ છે. પણ તમારું દિલ કાયમ એની અંદર જ રહેશે. તમારો સંતોષ ત્યાં છે કે જો તમે એ આદત સંતોષે, મંદિર જઈ આવ્યા, યાત્રા જઈ આવ્યા, પૂજા કરી લીધી, સંતોષ. હવે જો તમે પૂજા ચૂકો છો, મંદિર જવાનું ચૂકો છો, તો તમને અસંતોષ થાય છે. તમે ગમે તે તમારું ટાઈમ ટેબલ ખસેડો, પણ તમે મંદિર તો જશો જ. તો તમે આદતના ગુલામ થયા કે ના થયા? હવે મારે મંદિર નથી જવું, તો એ તમારી સ્વતંત્રતા ખોવાઈ ગઈ કે ના ગઈ? બસ એ જ બાબત ખરાબ આદતમાં પણ છે. એ જ વસ્તુ છે. એ તમે સિગરેટ પીવો, દારૂ પીવો, ડ્રગ્સ પીવો, અરે કોઈ પણ ખરાબ રસ્તા ઉપર ચાલો, એના વગર તમને ચાલે નહીં. એ ખરાબ આદત છે. બસ પરિણામ તો સરખું જ છે. મંદિર ગયા વગર નથી રહી શકાતું, સિગારેટ ને દારૂ પીધા વગર નથી રહી શકાતું. સ્વતંત્રતા રહી ક્યાં? તમે હવે સ્વતંત્ર નથી. હવે તમે ગુલામ છો તમારી આદતોના. હવે તમે કહો કે હું સ્વતંત્ર છું, આઈ એમ અ ફ્રી બર્ડ. નો. સિગરેટના સમય તમારે સિગરેટ જોઈશે જ. ચાના સમય તમારે ચા જોઈશે જ. તમને ટેવ પડી છે વર્ષમાં 2 વાર યાત્રા કરવા જવાની, બદ્રીનાથ, કેદારનાથ, તો જવું જ પડશે. આ આદત છે. તમે ગમે તેમ કરીને જશો, સારી કે ખરાબ, પણ આદત તમને ગુલામ બનાવીને તમારી સ્વતંત્રતા છીનવી લેશે.